શું ધોરણ 12 પછી તમે બીકોમ કરવાનું વિચારો છો? અને બીકોમ કરીને તમારે બેન્કિંગ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ કે ટેક્સેશન, ઇન્કમ ટેક્સ, જીએસટી આ બધામાં કરિયર બનાવવું છે? જો હા, તો આજે હું તમને એક એવા બીકોમ ડિગ્રી વિશે માહિતી આપવાનો છું કે જે સાંભળીને તમને એવું થશે કે ભાઈ બીકોમ કરાય તો આ જ રીતે કરાય, અને એ ડિગ્રીનું નામ છે સ્કિલ બીકોમ. હવે આને સ્કિલ બીકોમ શા માટે કહીએ છીએ? આ બીકોમ છે નોર્મલ બીકોમની જેમ જ ડિગ્રી તો બીકોમની જ છે, ડિગ્રીમાં કોઈ ફરક નથી, પણ જે મેજર ફરક છે એ છે આ ડિગ્રી જે રીતે ભણાવવામાં આવે છે એ. આ બીકોમની ડિગ્રીમાં સાથે ઓન ધ જોબ ટ્રેનિંગ અને ઇન્ટર્નશિપ પણ છે. જેમ સીએમાં તમે એવું સાંભળતા હશો કે સીએ શા માટે સૌથી બેસ્ટ અકાઉન્ટન્ટ હોય છે? કારણ કે સીએ થિયરી તો ભણે જ છે, સાથે સીએ આર્ટિકલશિપ કરતા હોય છે, કોઈ સીએની સાથે કામ કરતા હોય છે. તમે બીકોમ ભણતા કોઈ સીએની સાથે કામ કરવા માંગતા હોય, કોઈ અકાઉન્ટિંગ ફર્મમાં કામ કરવા માંગતા હોય, કોઈ કંપનીના અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા માંગતા હોય, કોઈ બેંકમાં કામ કરવા માંગતા હોય, કોઈ ફાઇનાન્સ કંપનીમાં કામ કરવા માંગતા હોય, અને આ હું ભણતા વાત કરું છું, તો યસ, સ્કિલ બીકોમ ઇઝ ધ વે. સ્કિલ બીકોમમાં ટ્રેડિશનલ બીકોમ કરતા પ્રેક્ટિકલ વધારે છે અને થિયરી બહુ ઓછી છે. આજ સુધી તમે કોઈ પણ બીકોમના સ્ટુડન્ટને મળો તો તમે એની પાસે પ્રોજેક્ટનું પણ નામ ઓછું સાંભળ્યું હોય, સૌથી વધારે એ જ સાંભળવા મળે કે હા, હું કોલેજ જઉં છું, ક્લાસરૂમમાં બેસું છું, કેન્ટીનમાં બેસું છું, પાર્કિંગમાં બેસું છું ને આવતો રહું છું. ઘણા વિદ્યાર્થીઓ તો બીકોમ પછી ભવિષ્ય મારું જોરદાર થશે અથવા બીકોમની કોલેજ મને ફાઇનલ પ્લેસમેન્ટ આપે એવું પણ નથી વિચારતા કે ફાઇનલ પ્લેસમેન્ટ તો એમબીએ વાળાને એન્જિનિયરિંગ વાળાને મળે, બીકોમ કરીને થોડું ફાઇનલ પ્લેસમેન્ટ મળે. નહીં, પણ આ સ્કિલ બીકોમમાં ઇન્ટર્નશિપ તમને મળે છે, એપ્રેન્ટિસશિપ મળે છે, પ્રેક્ટિકલ વધારે થાય છે. એટલા માટે અત્યારથી જ પહેલા જ સેમેસ્ટરથી તમે કંપનીઓમાં જઈ શકો અને એક્સપિરિયન્સ ગેઇન કરવા માંડો અને અત્યારથી જ તમારું પ્લેસમેન્ટ પાકું થઈ જાય. આવી ઇન્ટર્નશિપ એમ્બેડેડ ડિગ્રી પ્રોગ્રામની પોલિસી યુજીસી 2020માં પહેલી વખત લાવ્યું ને એ પછી એનઈપી 2020 એ આવા પ્રોગ્રામ્સને વધારે બૂસ્ટ આપ્યું અને પછી તમે આખા ઇન્ડિયામાં અત્યારે જોતા હશો કે જે બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રોગ્રામ છે એ સ્કિલ પ્રોગ્રામ થાય છે કે ભણવાનું ઓછું, ક્લાસરૂમમાં ઓછું ભણવાનું, પણ એકચ્યુઅલ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ અને કંપનીમાં જવાનું એ વધારે કરવાનું. આવી કોલેજો અને આવા કોર્सेस અત્યારે સૌથી આગળ છે. આ જે પ્રોગ્રામ છે જર્મનીની ડ્યુઅલ વેટ સિસ્ટમના આધારે બનેલો છે. આ ડ્યુઅલ વેટ સિસ્ટમ એટલે શું? ડ્યુઅલ એટલે કે બે જગ્યાએ ભણવાનું. અકાઉન્ટિંગ તમારે ક્લાસરૂમમાં ભણવાનું છે અને એની એકચ્યુઅલ પ્રેક્ટિસ સીએ સાથે જઈને કરવાની છે. ફાઇનાન્સ તમારે ક્લાસરૂમમાં ભણવાનું છે, એની એકચ્યુઅલ પ્રેક્ટિસ તમારે બેંકમાં જઈને કરવાની છે. ટેક્સેશન તમારે ક્લાસરૂમમાં ભણવાનું છે, એની એકચ્યુઅલ પ્રેક્ટિસ કોઈ કન્સલ્ટન્ટની સાથે કોઈના આઈટી રિટર્ન ફાઇલ કરીને લેવાની છે. અને એમાં તમે ભૂલો પણ કરી શકો, એમાં તમને ઠપકો પણ મળે, પણ એક્સપિરિયન્સથી જ તમે લર્ન કરશો. તો આ રીતે બે જગ્યાએ તમારે ભણવાનું થાય, ક્લાસરૂમમાં અને કંપનીમાં. ધેટ ઇઝ રિયલ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ધેટ ઇઝ રિયલ એજ્યુકેશન. ધોરણ 12 પછી જેમ બીજા બીકોમમાં એડમિશન લેતા હોય, કોઈ પણ ધોરણ 12 પછીનો વિદ્યાર્થી આ સ્કિલ બીકોમમાં પણ એડમિશન લઈ શકે. 3 વર્ષ અને 6 સેમેસ્ટરની ડિગ્રી છે, અથવા તો જેમ તમે બીકોમ ઓનર્સ કરતા હોય એ રીતે 4 વર્ષ અને 8 સેમેસ્ટર પણ તમે કરી શકો. પણ મહત્વનો ડિફરન્સ એ છે કે જેમ તમે સ્વિમિંગ છે, સાયકલિંગ છે, કુકિંગ છે, એ ક્લાસરૂમમાં બેસીને ના શીખી શકો. તમારે એના માટે સ્વિમિંગ પુલમાં જવું પડે, એના માટે એકચ્યુઅલ એક્સપિરિયન્સ લેવો પડે, એના માટે સાયકલમાંથી પડવું પણ પડે, એના માટે તમારે કુકિંગ એકચ્યુઅલ કરવું પડે. એ જ રીતે અકાઉન્ટિંગ ખાલી બુકમાં વાંચીને ના થાય. તો અકાઉન્ટિંગ એકચ્યુઅલ શીખવું છે તો કોઈ કંપનીના અકાઉન્ટ્સ લખવા પડે. તમારે એકચ્યુઅલ ટેક્સેશન શીખવું છે તો એકચ્યુઅલ જીએસટી રિટર્ન્સ ફાઇલ કરવા પડે, આઈટી રિટર્ન્સ ફાઇલ કરવા પડે. અથવા તો એકચ્યુઅલ બેન્કિંગ શીખવું છે તો ક્રેડિટ કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, સેવિંગ્સ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, આવી બધી પ્રોડક્ટ્સ સેલ કરવી પડે અને સમજવી પડે. તો જો તમે ક્લાસરૂમમાં બેસીને કુકિંગ કે સ્વિમિંગ ના શીખી શકો, એ જ રીતે ક્લાસરૂમમાં બેસીને બેન્કિંગ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ કે ટેક્સેશન જેવા સબ્જેક્ટ્સ ના શીખી શકો. થિયરી ભણી શકો, યાદ રાખી શકો, પેપરમાં લખી શકો અને 100 માંથી 100 માર્ક્સ લાવી શકો, પણ એનાથી પ્લેસમેન્ટ ના મળે, એનાથી એક્સપિરિયન્સ ના મળે. કઈ રીતે મળે એક્સપિરિયન્સ અને પ્લેસમેન્ટ? એના માટે કંપનીમાં જવું પડે. અને જો નથી જતા તો બીકોમ પછી બહુ બધા વિદ્યાર્થીઓ બેરોજગાર થતા તમે જોયા હશે. અને આ વિદ્યાર્થીને તમે મળશો અને પૂછશો તો તમને ખ્યાલ આવશે કે 3 વર્ષ એણે ખાલી ક્લાસરૂમમાં, કેન્ટીનમાં કે પાર્કિંગમાં જ સમય પસાર કર્યો છે. જો એવું ના કરવું હોય અને પહેલા વર્ષથી જ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે કે કોઈ કંપની સાથે કામ કરવા માંડવું છે, તો તમે સ્કિલ બીકોમ કરી શકો અને પહેલા વર્ષથી જ તમારી સ્કિલ્સ ડેવલપ કરી શકો. ટ્રેડિશનલ બીકોમ અને સ્કિલ બીકોમ વચ્ચેનો ડિફરન્સ શું છે હું તમને ગ્રાફિકથી સમજાવું. તો આ સ્કિલ બીકોમમાં ફક્ત 40% જ થિયરી છે, બાકી 60% પ્રેક્ટિકલ
પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ છે, એટલે કે કોઈ તમારે અકાઉન્ટિંગ ફર્મમાં જઈને સીએને ત્યાં કે કોઈ ફાઇનાન્સ કંપનીમાં જઈને તમારે એકચ્યુઅલ કામ કરવાનું છે. સવારે 7:30 થી 9:30 તમે ક્લાસરૂમમાં ભણો છો, ત્યાં સ્ટુડન્ટ છો, અને વહેલી સવારે થિયરી ફટાફટ તમે પતાવી દો છો. આ સબ્જેક્ટ બધા સેમ જ આવશે જેમ બીકોમમાં આવતા હોય છે. અકાઉન્ટિંગ રિલેટેડ સબ્જેક્ટ છે કે બેન્કિંગ છે, ફાઇનાન્સ છે, લાઈફ ઇન્સ્યોરન્સ છે, જનરલ ઇન્સ્યોરન્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, આ જ સબ્જેક્ટ તમારે ભણવાના છે. પણ ફરક અહીંયા મોટો એટલો છે કે સવારે તમે આ સબ્જેક્ટ ભણો છો, પછી એકચ્યુઅલ બેંકમાં જઈને મ્યુચ્યુઅલ ફંડ પર કામ કરો છો. સવારે તમે લાઈફ ઇન્સ્યોરન્સનો સબ્જેક્ટ ભણો છો, આ બેંકમાં જઈને એકચ્યુઅલ એલઆઈસીની ઇરડાની તમે એક્ઝામ પણ આપો છો, એમફીની તમે એક્ઝામ પણ આપો છો, અને એકચ્યુઅલ મ્યુચ્યુઅલ ફંડ, લાઈફ ઇન્સ્યોરન્સ કેમ લોકો ખરીદે છે, આખી પ્રોસેસ કેમ થાય છે એ પણ તમે સમજો છો. ક્રેડિટ કાર્ડ તમે ક્લાસરૂમમાં ભણો અને ક્રેડિટ કાર્ડ ખાલી સેલ કરો તો તમને ખ્યાલ આવે કે કેટલું અઘરું છે ક્રેડિટ કાર્ડ સેલ કરવું, અથવા તો કેટલી પ્રોસેસીસ એમાં ફોલો કરવી પડે. લોન આપી શકાય એવું થિયરી ભણો અને લોનની કોઈની તમે પ્રોસેસ કરો, ઇટ્સ અ હ્યુજ ડિફરન્સ. સો 40% જ બીકોમમાં થિયરી છે, આ સ્કિલ બીકોમમાં, અને 60% પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ છે. ક્લાસમાં તમે એજ્યુકેશન મેળવો છો, કંપનીમાં જઈને તમે એક્સપિરિયન્સ મેળવો છો, કોલેજમાં તમે સ્ટુડન્ટ છો, અને કંપનીમાં જ્યારે જાઓ છો ત્યારે કંપનીના એક્ઝિક્યુટિવ થઈ જાઓ છો. એટલે કોલેજમાં મે બી જીન્સ અને ટી શર્ટ પહેરીને તમે જાઓ, પણ કંપનીમાં તમારે ફોર્મલ્સ પહેરીને જવું જોઈએ. કોલેજમાં તમે ફીસ છે પે કરો છો, જ્યારે કંપનીમાં તમે જાઓ છો ત્યારે સ્ટાઇપન્ડ ગેઇન કરો છો. સીએના વિદ્યાર્થીઓ 1500 રૂપિયા સ્ટાઇપન્ડમાં પણ એકચ્યુઅલ સીએની સાથે પ્રેક્ટિસ કરે છે. શા માટે? કારણ કે એમને એક્સપિરિયન્સ મળે છે. જ્યારે સ્કિલ બીકોમના વિદ્યાર્થીઓ ઓન એન એવરેજ 3,000 to 5,000 સ્ટાઇપન્ડ કમાય છે, 5,000 to 7,000 પણ સ્ટાઇપન્ડ કમાય છે. અને ફાઇનાન્સ કંપનીમાં સીએની સાથે કે બેંકના ડીએસએમાં, બેંકમાં, આ બધી જગ્યાએ કામ કરે છે. તો યસ, તમે કંપનીમાં જઈને સ્ટાઇપન્ડ કમાઈ શકો અને એમાંથી ફીસ પે કરી શકો. હા, પણ એટલું યાદ રાખજો કે શીખવાના કોઈ લોકો તમારી પાસેથી શીખવાડવાના રૂપિયા લે અને એકચ્યુઅલ કામ કરી દો ત્યારે તમને કોઈ રૂપિયા આપે. એટલે જ્યારે તમને એકચ્યુઅલ જીએસટી રિટર્ન ફાઇલ કરતા આવડી જાય, કદાચ પહેલા વર્ષમાં જ આવડી જાય, તો પણ તમે બહુ સારું સ્ટાઇપન્ડ કમાઈ શકો. અરે, તમે જીએસટી કન્સલ્ટન્ટે બની શકો. ખાલી કંપનીના આઈટી રિટર્ન તમને ફાઇલ કરતા આવડી જાય કે કોઈ ઇન્ડિવિજ્યુઅલના આઈટી રિટર્ન ફાઇલ કરતા આવડી જાય, તો પણ ઇન્ડિવિજ્યુઅલના 500 to 1000 રૂપીઝ અત્યારે લોકો પે કરે છે ખાલી આઈટી રિટર્ન ફાઇલ કરવાના. તો અત્યારથી તમારી પ્રેક્ટિસ પણ તમે શરૂ કરી શકો. હજી એક ગ્રાફિકથી તમને સમજાવું કે આ ટ્રેડિશનલ બીકોમ અને સ્કિલ બીકોમ વચ્ચે શું ડિફરન્સ છે. ટ્રેડિશનલ બીકોમ ક્લાસરૂમમાં થાય છે, આખો દિવસ તમારે ક્લાસરૂમમાં ભણવાનું છે. જો સ્કિલ બીકોમ કરો છો તો ક્લાસરૂમમાં 3 વર્ષ તો તમે કાઢો જ છો, સાથે તમે 3 વર્ષ કંપનીમાં જાઓ છો. તો જ્યારે ટ્રેડિશનલ બીકોમનો વિદ્યાર્થી કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા જશે બીકોમ કરીને, તો એમ કહેશે કે મેં બીકોમ કર્યું છે, અને એના જેવા ઇન્ડિયામાં બીજા 4.5 કરોડ વિદ્યાર્થીઓ છે કે જે બેચલર ડિગ્રી લઈને બહાર નીકળ્યા છે. પણ જે સ્કિલ બીકોમનો વિદ્યાર્થી છે એમ કહેશે કે મેં બીકોમ કર્યું છે, અમારી બેચલર ડિગ્રી, માર્કશીટ્સ, અને સાથે અમારો 3 વર્ષનો કોઈ સીએ સાથેનો એક્સપિરિયન્સ, કે કોઈ બેંકનો એક્સપિરિયન્સ, કે કોઈ ડીએસએનો એક્સપિરિયન્સ, કે કોઈ ફાઇનાન્સ કંપનીનો એક્સપિરિયન્સ. હવે તમે વિચારો કે કયા વિદ્યાર્થીને સિલેક્શન થશે, અથવા તો બંનેને સિલેક્ટ કરવાના છે તો કેને વધારે સેલરી આપવામાં આવશે, કયો વિદ્યાર્થી વધારે ફોકસ્ડ હશે પોતાના કરિયર માટે? તો ઓફકોર્સ જે વિદ્યાર્થી એક્સપિરિયન્સ મેળવે છે, જે રેગ્યુલર કંપનીમાં જાય છે, એને વધારે બેનિફિટ મળે છે. આવું સ્કિલ બીકોમ તમારે કરવું હોય તો જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટીમાં થાય છે, અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટીમાં થાય છે, વડોદરામાં સિગ્મા યુનિવર્સિટીમાં થાય છે, અને સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે આવું તમે બીકોમ કરી શકો. આ સ્કિલ બીકોમ કર્યા પછી સ્કોપ કઈ જગ્યાએ છે? તમે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં જઈ શકો, તમે પબ્લિક સેક્ટર બેંક્સ એટલે કે એસબીઆઈ છે, કે પંજાબ નેશનલ બેંક્સ છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, આવી બધી જગ્યાએ આઈબીપીએસની એક્ઝામ આપીને તમે જઈ શકો. તમે અકાઉન્ટિંગ કે ઓડિટિંગ ફર્મ છે એમાં જઈ શકો. તમે ઇન્કમ ટેક્સ, જીએસટીના જે કન્સલ્ટન્ટ કામ કરતા હોય ત્યાં તમે જઈ શકો અને કામ કરી શકો. તમે સાથે સાથે એનબીએફસીઝ એટલે કે ફાઇનાન્સ કંપનીઝ તરીકે જેને તમે ઓળખો છો એમાં પણ તમે જઈ શકો, અથવા તો તમે પોતાનું બેંકનું ડીએસએ પણ શરૂ કરી શકો કે કોઈ ડીએસએની સાથે પણ કામ કરી શકો. આ સાથે સાથે જો તમે આઈબીપીએસની એક્ઝામ આપો છો તો ગવર્મેન્ટ બેંકમાં તો જાઓ જ છો, પણ જો તમે યુપીએસસી, જીપીએસસી જેવી એક્ઝામ્સ આપવા માંગો છો તો એ પણ કરી શકો. બેસ્ટ વસ્તુ એ પણ છે કે આ બીકોમની અંદર અમે લાસ્ટ
સેમેસ્ટર્સમાં લોજિકલ રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન આવા સબ્જેક્ટ્સ એડ કર્યા છે, મેથેમેટિકલ એપ્ટિટ્યૂડ કે જે તમારી બેંકની એક્ઝામમાં એકચ્યુઅલ પૂછાય છે. તો એ સિલેબસ પણ અમે લાસ્ટ યરમાં મૂકી દીધો છે. તો તમારે જે આઈબીપીએસની પ્રાઇવેટ બેંક નહીં પણ ગવર્મેન્ટ બેંકની જે લોકોને તૈયારી કરવી છે એના સબ્જેક્ટ્સ પણ આ બીકોમમાં સાથે સાથે આવી જ જાય એ પ્રમાણેનો સિલેબસ બનાવેલો છે. જેને પ્રાઇવેટ સેક્ટરમાં આગળ વધવું છે, જેને પોતાનું કન્સલ્ટિંગ ચાલુ કરવું છે, જેને ફાઇનાન્સ સેક્ટરમાં આગળ વધવું છે, એ અત્યારથી કંપનીમાં જઈ અને એક્સપિરિયન્સ પણ ગેઇન કરી શકે અને સાથે બીકોમ કરી શકે. આ બીકોમ વિશે હજી વધારે માહિતી જોઈ છે કે અમારા કાઉન્સેલર સાથે વાત કરવી છે તો અહીંયા જે તમારા સ્ક્રીન ઉપર નંબર આવે છે એ નંબર ઉપર કોલ કરી શકો અથવા તો વોટ્સએપમાં મેસેજ કરશો તો અમે વોટ્સએપમાં એક ચેટબોટ બનાવેલો છે જેની સાથે તમે વાતચીત કરી શકશો. અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કે ફેસબુક હેન્ડલ તો ઓફકોર્સ છે જ્યાં તમે જઈ શકો. અત્યારે જે યુટ્યુબ ચેનલ છે ત્યાં તમને એવા વિદ્યાર્થીઓના વિડીયોઝ મળશે કે જેણે આ પદ્ધતિથી ભણીને ફાઇનાન્સ ફિલ્ડમાં બહુ સારું એવું કરિયર બનાવ્યું છે. તો કોઈ ડીએસએમાં કામ કરતા હોય, કોઈ પોતાના ડીએસએ હોય, ફાઇનાન્સ કંપનીમાં કોઈ વેલ્યુઅર હોય એવા લોકોના ઇન્ટરવ્યુ લીધા છે કે જેમણે આ વિદ્યાર્થીઓને હાયર કર્યા હોય, કોઈ મોટી ફાઇનાન્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે એમના પણ તમને અહીંયા વિડીયો મળશે કે જે એના રિવ્યુ આપે છે કે વિદ્યાર્થીઓ કેવા હોવા જોઈએ અને કઈ રીતે ભણવા જોઈએ. તો આ બધી વસ્તુ તમને આ ચેનલ ઉપર મળી જશે. એ સિવાય તમારે હજી આવી જ રીતે જેમ સ્કિલ બીકોમની મેં વાત કરી એમ સ્કિલ બીસીએ, સ્કિલ બીબીએ કે બીવોક વિશે જાણવું છે અથવા તો અલગ અલગ બીજા સ્પેશિયલાઇઝેશન કે સેક્ટર્સ વિશે જાણવું છે કે મારે તો ભાઈ ફાઇનાન્સમાં નહીં, મારે તો આઈટીમાં કરિયર બનાવવું છે 12મા ધોરણ પછી, કે મારે તો ડિજિટલ માર્કેટિંગમાં કરિયર બનાવવું છે, કે મારે તો મેનેજમેન્ટમાં કરિયર બનાવવું છે, તો એના પણ વિડીયોઝ તમે અહીંયા જોઈ શકશો. થેન્ક યુ સો મચ. હજી એ વધારે તમારે અલગ અલગ કોલેજીસ વિશે માહિતી જોઈતી હોય તો તમે સ્કિલ કોલેજ અમારી વેબસાઇટ છે એના ઉપર જઈ શકો અથવા તો ગૂગલમાં ખાલી સ્કિલ કોલેજ એટલું ટાઈપ કરશો તો પણ તમને સ્કિલ કોલેજની વેબસાઇટ મળી જશે અને એમાં અલગ અલગ યુનિવર્સિટીઝ અહીંયા મેં જે નામ આપ્યા એ યુનિવર્સિટીઝ વિશે પણ માહિતી મેળવી શકો અથવા તો બીજા અલગ અલગ આવા સ્કિલ ડિગ્રી કોર્सेस વિશે પણ માહિતી મેળવી શકો. વધારે માહિતી માટે તમે કોલ કરી શકો. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.